से मूल्यवान निर्णय है जो यहाँ पर वर और कन्या दोनों को साथ मिलकर उस निर्णय को स्वीकार करना होता है। घણા બધા એવા જીવનના અહીંયા નિર્ણયો છે જે વર કન્યા બેની સાથે મળી સ્વીકાર કરવા। જે કન્યા છે તે વરરાજાને સાત વચનમાં એવું વચન આપે છે કે હે વરરાજા, સદાય માટે ધર્મની અંદર પ્રથમ હું તમારો સાથ દઈશ। જે ક્યાંય તમે ધર્મ કાર્ય કરશો ને એ ધર્મની અંદર તમારા પહેલા તમારાથી આગળ હું વધીશ અને ધર્મની તમને પ્રાપ્તિ કરાવીશ। હે વરરાજા, સદાયને માટે તમારા માતા પિતા કુટુંબ વડીલો આ બધાની માન મર્યાદાઓને રાખીશ। તમારા કુળની જે મર્યાદાઓ છે એ કુળની પણ બધી જ મર્યાદાઓને હું સાચવીશ અને કુળના રીતિ રિવાજોને અનુસાર હું મારું અનુસરણ કરીશ। આવા ઘણી બધી પ્રકારના આગળના નિયમો હતા, પણ અત્યારના જમાના પ્રમાણે કહી તો કોઈ દી તમને ખવરાવ્યા વગર નહીં ખાવ, કોઈ દી એકલા નહીં ખાવ, આવું વચન વરાજાને આવવાનું હોય પેલું વચન। તો વરાજો રોજ ઓફિસે જાય, પાછળથી હળદિયા ખાઈ મજા કરે, ઓલો બિચારો ભૂખો મરે। એટલે અહીંયા પેલું વચન એવું માંગવાનું કે તમને ખવડાવી પછી તું ખાઈશ। રોજ તમે ઓફિસેથી આવી જાઓ ત્યાં સુધી એક અનાજનો દાણો મોઢામાં નહીં નાખો। એટલે ઘણી બધી પ્રકારના એવા નિયમ છે। હસવાની વાત પણ શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો બધી માન મર્યાદાઓને પાડવાની વાત હતી। ધર્મ અર્થ કામ મોક્ષ એ બધીની વાત હતી। તો પેલું વચન કન્યા કહે છે કે હે વરરાજા, સદાયને માટે હું આ બધી વસ્તુમાં તમારું અનુસરણ કરીશ અને અંતે તમને મોક્ષ તરફ, જ્યારે મોક્ષનો વારો આવશે ને ત્યારે તમને આગળ કરીશ અને મોક્ષ પહેલા હું તમને આપીશ। એટલે કે તમારા માટે જે કાંઈ ભક્તિ ભાવ પૂજન અર્ચન જે કાંઈ મારે કરવા પડે એ બધું કરીને અંતે મોક્ષ પહેલા તમને દેવડાવીશ। તો આવા વચનો નિભાવે અહીંયા ભગવાન સુંદર મજાના સપ્તપદીના વચનો નિભાવવા જઈ રહ્યા છે। પ્રથમ વિષ્ણુરાજ સ્મોખાનયતુ, દ્વિતીયમ વિષ્ણુરાજ સ્મોખાનયતુ, તૃતીયમ વિષ્ણુરાજ સ્મોખાનયતુ, ચતુર્થમ વિષ્ણુરાજ સ્મોખાનયતુ, પંચમમ વિષ્ણુરાય સ્મોખાનયતુ, ષષ્ઠમ વિષ્ણુરાય સ્મોખાનયતુ, સપ્તમમ વિષ્ણુરાય સ્મોખાનયતુ, સખે સપ્તપદા ભવ, સખે સપ્તપદા ભવ ઇત્યાશીર્વાદઃ। અહીંયા સુંદર મજાના ભગવાનના સપ્તપદી થયા, જીવનના 7 પગલાઓ કર્યા। હવે સુંદર મજાનો કંસાર પીરસવાનો સમય છે, એટલે હવે ભગવાનનો કંસાર આપણે પીરસશું અને આજે ભગવાનના કંસારનો પ્રસાદ એટલે કે મહાપ્રસાદ આપણે આજે અહીંયા ભગવાનના કંસારનો પ્રસાદ મહાપ્રસાદ રાખેલો છે। એટલે સૌ ભક્તોને વિનંતી છે કે મહાપ્રસાદ દીધા વિના, કંસારનો પ્રસાદ દીધા વિના કોઈ પણ જવાનું નથી। એટલે સુંદર મજાનો કંસારના પ્રસાદની વ્યવસ્થા આપણે રાખેલી છે। જેના દાતા, જેના સેવાભાવી યજમાન દિયાબેન નિલેશભાઈ જાદવ, ધીરેનભાઈ નિલેશભાઈ જાદવ, એમના તરફથી આજનો મહાપ્રસાદ છે। ભગવાન એમને જીવનમાં ખૂબ ખુશ રાખે। આપણે સૌએ સવારે અલ્પાહાર કર્યો, નાસ્તો કર્યો, એના પણ આજના આપણા સેવાભાવી યજમાન હતા હસમુખભાઈ લાડવા અને